મારું નામ વિશાલ બોડા, મારા વાઈફ કિંજલ. અમે આમ લખતરથી ધ્રોલ જોડિયા તાલુકો, હાલ મોરબી છે. અને મારી વાઈફ સેકન્ડ પ્રેગ્નન્સી હતી. ફર્સ્ટ પ્રેગ્નન્સી અમે રાજકોટ બધી ટ્રીટમેન્ટ કરાવેલી હતી. અને હા, ઉમા હોસ્પિટલ ન હતું. અને સેકન્ડ પ્રેગ્નન્સી ટાઈમે અમે બધી જ અમારી ફર્સ્ટથી 9 મંથ પૂરા થયા ત્યાર સુધી બધી જ ટ્રીટમેન્ટ, રેગ્યુલર ડે ટુ ડે જે કેર કરવાની હોય છે તે, અને જે ગાઈડન્સ લેવાનું હોય છે તે બધું જ અમે અહીં ઉમા હોસ્પિટલથી જ લીધેલું હતું. અને ફર્સ્ટ વખત જ્યારે અમે રાજકોટ કરાવેલું હતું ત્યારે એવું હતું કે મોરબીમાં કોઈ એવી હોસ્પિટલ નથી કે જેનાથી આપણે જે નોર્મલ ડિલિવરી હોય છે કે બીજી કોઈ ચિંતા હોય છે કે ડે ટુ ડે લાઈફમાં જે મધરને ટેક કેર કરવાની હોય છે કે બાળકનું ધ્યાન રાખવાનું હોય છે, પોતાને શું કરવું જોઈએ છે રોજિંદા જીવનમાં, એ બધું અમને એવું હતું કે અહીંયા ફેસિલિટી નથી, અહીંયા એવી ગાઈડન્સ નહીં મળી શકે. બટ અમે અહીંયા અમારી જે આ પ્રેગ્નન્સી થઈ છે, ડિલિવર્ડ જે અમારું બાળક થયું છે, એ પછી અમારું એવો એક્સપિરિયન્સ છે કે એ બધું આપણે એમ જ વિચારતા હોઈએ છીએ કે અહીંયા એવી ફેસિલિટીઝ નથી અને અહીંયા એવું ગાઈડન્સ નથી. બટ એ બધું આપણે એક વખત વિચારીએ જ છે, પણ એક વખત તમે અહીંયા વિઝિટ કરો અને અહીંયા સર સાથે મુલાકાત કરો. ડૉક્ટર એમ એ નોથી સર છે અને સાથે હેપી મેડમ છે. એમનું ગાઈડન્સ સારું છે. અને સાથે સાથે જ્યારે 9 મંથ દરમિયાન ડે ટુ ડે પહેલાં 1 મંથ દર મંથ વિઝિટ કરવાની હતી, ત્યાર પછી દર 15 દિવસે કરવાની હતી, ત્યાર પછી અઠવાડિયે કરવાની હતી. સાથે સાથે વચ્ચે મારા વાઈફને પ્રેગ્નન્સી ટાઈમેનું જે સુગર રહેતું હોય છે એ પણ ડિટેક્ટ થયું હતું. તો લાસ્ટ જે રાજકોટ કર્યું હતું ત્યારે પણ થોડું ઘણું સુગર બોર્ડર લાઇન ઉપર હતું. બટ એની જે ટેક કેર કરવાની હતી એની કોઈ મેજર ઇન્સ્ટ્રક્શન મળેલ ન હતા. બટ આ વખતે પણ એ બોર્ડર લાઇન સુગર સાથે સાથે થોડુંક આ વખતે હાઈ લેવલ હતું, જે બોર્ડર લાઇનથી અપ હતું. એ સુગરનું પણ કેવી રીતે ક્યોર કરવું, શું ધ્યાન રાખવું, સાથે સાથે એને બહુ બાળક ઉપર એની અસર ન થાય, એ બધું જ વ્યવસ્થિત રીતે સરે સમજાવ્યું. અને સરે એ ગાઈડન્સથી કે આ રીતે ધ્યાન રાખવાનું છે, આ કરવાનું છે, થોડી ઘણી જે દવા સપ્લિમેન્ટ્સ આપવાની હોય એ આપેલી છે, અને સાથે સાથે શું ધ્યાન રાખી અને બાળક ઉપર એની અસર ન થાય એ બધું વ્યવસ્થિત રીતે સમજાવેલું અને અમે બધું ફોલો કરેલું. એટલે એ પણ અમને એક સારો એવો એક્સપિરિયન્સ રહ્યો કે જે પ્રેગ્નન્સી ટાઈમે બાળકને સુગરની અસર થતી હોય એ કંટ્રોલ કરી અને બાળકને અસર ન થાય અને બાળકનું ખોટું વેઇટ ન વધે. આપણે જનરલી એવું વિચારતા હોઈએ છીએ કે બાળક જેટલું વજન વધુ એટલું સારું બાળક, પણ એ હકીકત એવું નથી હોતું. ક્યારેક એવું પણ બની શકે કે બાળકનું વજન, જે સુગર, મધરને જે સુગર ડિટેક્ટ થાય છે એના કારણે જ બાળકનું વધારે વજન વધી ગયું હોય છે અને એનાથી આપણે લાગતું હોય છે કે બાળક હેલ્ધી છે, બટ એકચ્યુઅલમાં એવું નથી હોતું. અને એ બેનિફિટ પણ અમને અહીંયા જે સુગર ડિટેક્ટ થયું હતું એનાથી જે ક્યોર કરવાની હતી એ કરી અને જે બાળક ઉપર અસર થાય એ ન થઈ, એ પણ અમને એક સારો એક્સપિરિયન્સ થયો. એટલે હું એક ખાસ બધાને વિનંતી કરીશ કે તમે રાજકોટ જાઓ, નો પ્રોબ્લેમ, જઈ શકો છો, પણ તમે એક વખત અચૂક ઉમા હોસ્પિટલ આવો, સરને મળો, સર સાથે એક વ્યવસ્થિત મિટિંગ કરીને જે પણ છે તમારા પ્રશ્ન તેમને પૂછો, સર તમને ગાઈડન્સ આપે. એટલે હું તો કહીશ કે રાજકોટ જવા માટે જઈ શકો, પણ એ જે ટ્રીટમેન્ટ રાજકોટ મળે છે, જે ગાઈડન્સ રાજકોટ મળે છે, એ જ વસ્તુ, એનાથી સારી વસ્તુ તમને અહીંયા મોરબીમાં જ મળશે. તો પછી શા માટે રાજકોટ જવું? એટલે મારો પણ એક ક્વેશ્ચન જ્યારે પ્રેગ્નન્સી સ્ટાર્ટ થઈ ત્યારે પણ હતો કે નહીં, મોરબીમાં એ લેવલનું નથી. પણ અંતે જ્યારે મારી બાળક જે ડિલિવર થઈ ગયું ત્યાર સુધીમાં એક્સપિરિયન્સ એવો રહ્યો કે હું તમને કહી શકું કે નહીં, રાજકોટની જવાની કોઈ જરૂર નથી. તમે મોરબી બેઠા, ઘર બેઠા અને મોરબી સિટીમાં જ આ તમને વ્યવસ્થિત, શાંતિ, સારી રીતે અને એકદમ હેલ્ધી માતા અને બાળક બંને સારી રીતે ડિલિવરી થઈ શકે અને બાળક અને માતાની તબિયત 9 મંથ સુધી કમ્પ્લીટ સારી રહે, એની બધી જ અહીંયા ક્યોર થઈ શકે છે.